જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીના હુમલામાં થયેલા મૃતકો માટે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં સોની બજાર એસોસિએશન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. તો સાથે સોની બજાર એસોસિએશન સાથે અન્ય એસોસિએશને જોડાઈ મૌન રેલી યોજી હતી, જે બાદ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલા સામે સખત કાર્યવાહી કરવા બાબતે માંગ કરવામાં આવી હતી. તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત 22 એપ્રિલ 2025ના રોજ આતંકવાદી હુમલામાં આતંકવાદીઓ દ્વારા ત્યાંના ટુરિસ્ટ પેલેસ ફરવા આવેલ લોકોને પોતાનો ધર્મ પૂછી અને ટાર્ગેટ બનાવી અને જાનથી મારી નાખવામાં આવ્યા હતા. તો આવા આતંકવાદી હુમલામાં જે નિર્દોષ લોકો ભોગ બનેલ અને પરિવાર વિહોણ થઈ જાય છે તેવા લોકોને પોતાનો ન્યાય મળી રહે અને આ મામલે વહેલી તકે એક્શન લેવામાં આવે તથા આવી પ્રવૃત્તિ પરિવાર ન બને અને હિન્દુ સમાજના હિન્દુના દેશમાં સુરક્ષિત રહે તેવા કડકમાં કડક આતંકવાદીઓ વિરુદ્ધ પગલાં ભરે અને નિર્દોષ લોકોને વહેલી તકે ન્યાય અપાવે તેવી માંગ કરવામાં આવી હતી. વંદે માતરમ, ભારત માતા કી જય. કાશ્મીરમાં પહેલગામમાં જે નિર્દોષ લોકોની નિર્મમ આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી છે તે હત્યાને અને નિર્દોષ લોકોને જે પ્રતાડિત કરવામાં આવ્યા છે, એ ઘાયલ લોકો છે તે પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તે શહીદ થયેલા પરિવારની પ્રત્યે અમારી ખૂબ ખૂબ સંવેદના છે. અમે પરમાત્માને પ્રાર્થના કરીએ કે તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને ભારત સરકારને અમે વિનંતી કરીએ છીએ કે આ નિર્દોષ લોકો પર જેણે ઘાતકી હુમલો કર્યો છે તેને કડકથી કડક સજા આપવામાં આવે અને આ લોકો જે હત્યા કરાવવાની પાછળ જે પણ લોકો પાછળથી જે ષડયંત્ર કરે છે તેને પણ યોગ્ય સજા આપવામાં આવે તેવી અમારી સરકારને અપીલ છે. અમે મહુવા વેપારી એસોસિએશનમાં, સોની બજાર કરિયાણા એસોસિએશન, મહુવા ગાર્મેન્ટ એસોસિએશન, પાન મસાલા એસોસિએશન, મોબાઈલ એસોસિએશન, સાડી એસોસિએશન, તમામ પ્રકારના મહુવાના એસોસિએશનને આ બંધ પાળવામાં અમને સહયોગ આપેલ છે અને ફરી એકવાર અમે આ વીર શહીદોને આશ્રુભની દિલથી, હૃદયથી પરમાત્માને પ્રાર્થના કરી કે તેમની દિવ્ય આત્માને શાંતિ આપે અને તેમને સુખ આપે, શાંતિ આપે તેવી પ્રાર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. શહીદો તુમ અમર રહો, અમર રહો. અમીન પાયક સાથે CN24 ન્યૂઝ, ભાવનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.